હમણાં ખેડા જિલ્લામાં ભાગવેલ તાલુકો બનેલો છે. ભાગવેલ તાલુકામાં ટોટલ 17 ગામો આવેલા છે. 17 ગામમાં એક વડોલ ગામ આવેલું છે. વડોલ ગામમાં ઘણા સમયથી ગંદકીનો પ્રશ્ન ઉકેલ આવતો નથી. એનો આ ગામમાં નવા ઘરો આવેલા છે વાયવાળા ફળિયામાં, જ્યાં ગંદકી બહુ જ સખત તમે જોઈ રહ્યા છો, સખત થાય છે. અને આ ખડકીમાંથી બહાર આવવા માટે એક જ રસ્તો આવેલો છે, જ્યાં ઘણા સમયથી આ ગંદકી, આ માજી બી તમે જોઈ રહ્યા છો, એમને ચાલવાની બી કેટલી તકલીફ પડે છે. આ ગંદકીના લીધે એક બાજુ રહીને એ લોકો ચાલી રહ્યા છે. બાજુ કાઢ્યું તા પેલા છોકરી મૂકું કે કરના છીએ ને કે આ ચીકુજી આટલા લગી પોણી હતી આ કાલે આવવાના પડે તમારે જાવું હોટલ છીએ બધી પાર કરીને આવજો. બોલો, શું તકલીફ છે તમને આ રોડમાં? આ પાણીની તકલીફ. હા, કેટલા વર્ષોથી? કેટલા વર્ષથી છે? અરે આખો ચોમાસા તો દોડે પ્રશ્ન નહીં, પણ આ શિયાળાનો પ્રશ્ન છે. બરોબર. શિયાળામાં ભરેલું તલાવ. તમે કઈ કોઈને પ્રશ્ન જવાબ કરેલું કોને કરો? સરપંચ બને કીધેલું છે તમે? સરપંચ તલાટી. હા, આયા હતા એ લોકો જોવા? એ લોકો આયા છે જોવા? હું આ તો પંચાયતમાં આવવાનો પ્રશ્ન કરેલો. બરોબર. મૌખિક વાત થયેલી. બરોબર. સરપંચ તલાટી. બીજો કોઈ રસ્તો છે અહીંથી બહાર જવા માટે તમારે? આ એક જ રસ્તો છે ને? નાના છોકરો કેટલી વખત પડ્યા છે અમે ખાડામાં તોય હમું કોઈ જોતા નહીં, નહીં તલાટી આવતા કે નહીં સરપંચ આવતા, કોઈ કાર્યવાહી થતી નહીં. બરોબર છે. ડિલિવરી બાળકો ડિલિવરી મોટી 1-2 વખત તો ડિલિવરી વાળા વ્યક્તિ પડ્યો છે, નાનો છોકરોય પડ્યો છે, અને સ્કૂલમાં જવાનો રસ્તો આવ્યા છે. અને અહીં તો કોલેરું ફાટે એવું આગળ થયું છે, એકદમ ખરાબ. મેં કીડા પડ્યા છે પોણે તો એનો કોઈ નિકાલ જ નહીં થતો. પાણી આવી રીતે નીકળ્યા જ કરે છે, કાદેવ જ થયા કરે નહીં ને? પાણી નીકળતું નહીં, ભરેલું તળાવ. તો આ પાણીનો પ્રશ્ન હલ કરો, કારણ કે હું આગળ મોકલાવ, કારણ કે તંત્ર કોઈ ધ્યાન જ નહીં રાખતું. હવે હું ફસીને પડી જાઉં તો બરોબર. પંચાયતમાં રજૂઆત કરી છે. એક મિનિટ. હા, સરપંચ સાહેબ ને તલાટી બે સાહેબ ને રજૂઆત કરી છે, કોઈ આવા આગળ વખતું નહીં. ના પૂછ્યું તો કાકાને પૂછી લો. પંચાયત હું 2 થી 3 વખત જેવું અહીં આવી જગ્યા પર ચુકાદો કરો. બરોબર. એ સાઈડે હું એ બાજુ હું લડાઈ કરવા માંગતો નથી. આ બાજુ જોડે હું પાણી નું કહું તો આ મારો અંદર લડવા થાય, આ બાજુ જોડે કહું તો એની પાણી ચોમાસું આ જગ્યા પર જતું નહીં. બીજો કોઈ રસ્તો તો છે જ નહીં તમારે બહાર જવા માટે, બરોબર ને? ઓકે. અને ચોમાસાનું પાણી આ જગ્યા પર આવે છે. બરોબર. હા, બરોબર. સંદીપભાઈ ને પૂછી લો તો ચોમાસાનું પાણી એની ગટર મેન જેવી જતી જાય. હવે બધા ઊંચું કરતા જાય, રોડ ઊંચો થઈ ગયો, અમારે કરવું શું? ઓકે. બરોબર છે. તલાડી દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હમણાં આપણે જોયું ખેડા જિલ્લામાં ટૂંક જ સમયમાં નવો ભાગવેલ તાલુકો બન્યો છે. આ તાલુકામાં 17 ગામોનો સમાવેશ થયો છે. આ 17 ગામમાં એક વડોલ ગામ આવેલું છે. આ ગામમાં નવા ઘરોવાળું ફળિયું આવેલું છે. ત્યાં ઘણા સમયથી ગંદકી તથા આવવા જવા માટે રસ્તો આવેલ છે. ત્યાં ઘણા સમયથી રસ્તા પર પાણીના નિકાલ માટે કોઈ સગવડ નથી. તો સત્વરે આ પ્રશ્નનો હલ કરવો. શું તંત્ર હજુ કોઈને પડવાની વાગવાની રાહ જોઈ રહ્યું છે? ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખો ખુલતી નથી.